પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન અર્થે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શંખેશ્વર તાલુકાના મેમણા મુકામે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક કરતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને તેના ઉછેર માટેના દ્રઢ સંકલ્પ લેવાયા હતા. આ પ્રકૃતિલક્ષી કાર્યક્રમમાં ભાજપના વિવિધ હોદ્દેદારો અને વરિષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અશોકભાઈ પરમાર, ભીખાભાઈ ખેર તેમજ ભાનુમતીભાઈ મકવાણા, મહેશભાઈ જાદવ સહિત તાલુકા મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓ તેમજ પાર્ટીના ઉત્સાહી કાર્યકર્તાઓ અને મેમણા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણ એ જ એકમાત્ર ઉત્તમ ઉપાય છે. માત્ર વૃક્ષ વાવવું જ પૂરતું નથી, પરંતુ તેનું સંપૂર્ણ જતન કરવું એ પણ આપણી એક નૈતિક ફરજ જ છે.